ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે યુદ્ધ અને તણાવભરી પરિસ્થિતિને લઈને ઘણા બધા દેશોમાં એનર્જી લોકડાઉન લાગી શકે એમ છે, કારણ કે એની અસર આપણા આસપાસના પડોશી દેશોમાં જોવા મળી રહી છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, ભૂતાન આ સહિતના જે દેશો છે એમાં હાલ પરિસ્થિતિ કપરી બનતી જઈ રહી છે, કારણ કે સતત ગેસ, પેટ્રોલ, ડીઝલની અછતના કારણે. પાકિસ્તાનમાં તો વર્ક ફ્રોમ હોમ 50% કર્મચારીઓને આપી દેવામાં આવ્યું છે. સાથે જ અઠવાડિયાના 4 દિવસ કામ પર જવાના રહેશે એ પ્રકારનો નિયમ લાગવામાં આવ્યો છે. એ ઉપરાંત ઓનલાઈન શિક્ષણ પર વળી રહ્યા છે. બાંગ્લાદેશમાં પણ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, જેથી કરીને પેટ્રોલ બચાવી શકાય. અને આ પરિસ્થિતિ આસપાસના આપણા પડોશી દેશોમાં આવું જ કંઈક જોવા મળી રહ્યું છે. પરંતુ આ તમામની વચ્ચે ભારતની પરિસ્થિતિ સારી છે. સરકાર સતત પ્રયત્ન કરી રહી છે વૈકલ્પિક વ્યવસ્થા માટેની, અને સરકારે કહ્યું છે કે પેટ્રોલ, ડીઝલ મોંઘા નહીં થાય. હાલ આપણી પાસે સંપૂર્ણ જથ્થો છે, પૂરતો જથ્થો છે. આ પ્રકારનું નિવેદન સરકાર દ્વારા સતત કરવામાં આવી રહ્યું છે. પરંતુ જો આ યુદ્ધ લાંબુ ચાલ્યું તો તેની અસર ચોક્કસથી હિન્દુસ્તાન પર જોવા મળશે. આ હું એટલા માટે કહી રહી છું કારણ કે અમેરિકા અને ઈરાને આ યુદ્ધ રોકવા માટે શરતો મૂકી છે. ઈરાને 7 શરતો મૂકી છે તો અમેરિકાએ 15 શરત મૂકી છે. અને આ શરતો એવી છે કે બંને દેશમાંથી એક પણ ઝૂકવા તૈયાર ન થાય અને એક પણ માને એવું લાગતું નથી. એટલા જ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે આ મુદ્દા ઉપર 2 વખત સંબોધન કર્યું છે, એક તો લોકસભામાં અને એક રાજ્યસભામાં. લોકસભામાં જ્યારે સંબોધન કર્યું હતું ત્યારે તેમની એક વાત, તેઓએ કોરોના કાળને યાદ કર્યો હતો અને કહ્યું હતું કે આપણે કોરોના કાળ જોયો છે અને આપણે તૈયાર છીએ અને તૈયાર રહેવું પડશે. આ પ્રકારની વાત હતી. તો બીજી તરફ જ્યારે રાજ્યસભામાં જ્યારે બીજે જ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું ત્યારે તેઓએ કહ્યું કે આ પરિસ્થિતિ લાંબી ચાલી શકે એમ છે અને એના માટે આપણે સૌ કોઈએ તૈયાર રહેવું પડશે. તો આ જ વાત જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની, કે ક્યાંક ને ક્યાંક સંકેત આપી રહ્યા છે કે આવી જો પરિસ્થિતિ રહી, યુદ્ધ લાંબુ ચાલી શકે એમ છે, તો તમામ લોકોએ સાથ સહકાર આપવાનો રહેશે. जी, इस युद्ध के कारण दुनिया में जो कठिन हालात बने हैं उनका प्रभाव लंबे समय तक बने रहने की आशंका है. इसलिए हमें तैयार रहना होगा, हमें एकजुट रहना होगा. हम